તોય મારા રાવર જોગી ના હાબો બુમે હજે હેવીર ખેતલા બેઠો હરે રે તેથી વધામણા આવે અમારી તો હાથ જોગણી ના હારો ખોડ તારા હે દીવડા બરે હરે રે માડી પર તુમા જગદંબાયા પોયા પણ મારી કુળની માં તમે કષ્ટ કાપજો અને મારી ભગવતી માં ભેરિયા વારી કરજો મારી વાત દીવાનજી જી મહારાજા આપણા રાજ્યની માલકોર કોઈ દેવી નામના ગુણગાન ગાઈ રહ્યું છે તો હાલ ને હાલ તપાસ કરો. હે ગઢવી, મારા બાદશાહનું ફરમાન છે કે તું હિન્દુની દેવીની ભક્તિ છોડી મારા અલ્લાહની બંદગી કર. અરે દીવાનજી, અમે તો રહ્યા દેવી પુત્ર એટલે અમારી દેવીની પૂજા કરી, પણ તારા અલ્લાહની બંદગી તો ન જ કરી હો. હે ગઢવી, માની જાઓ તો તમારું ભલું થશે, નહીં માનો તો અમારા બાદશાહ સલામતની કચેરીમાં હાજર થવું પડશે. અરે બાદશાહની કચેરી તો શું, પણ યમરાજની કચેરીમાં હાજર થવું પડે ને, તો હું મોતથી ડરતો નથી. સિપાહીઓ, આ એમ નહીં માને, અને પકડીને બાદશાહ સલામતની સામે હાજર કરો. મહારાજ, આપણા રાજ્યની અંદર જે દેવીના ગુણગાન ગાય છે ત્યાં ગઢવી. હે ગઢવી, તારે મારા રાજ્યની અંદર રહેવું હોય તો તારી દેવીના ગુણગાન છોડી મારા અલ્લાહની બંદગી કર. અરે બાદશાહ, તમે તો રાજ્યમાં રહેવાની જ વાત કરો છો, પણ મને કદાચ મોતની સજા આપો ને, તો પણ હું તમારા અલ્લાહની બંદગી તો નહીં જ કરું. હે મૂર્ખ, તું સમજતો નથી. દીવાનજી. જી મહારાજ. આ ગઢવીને કાળી કોટડીમાં પૂરીને મરચાનો ધુવાડાઈ દો કે કેવી આવે છે એની હિન્દુની દેવ.